નમસ્કાર મિત્રો, હું છું એમ કે દેસાઈ અને એમ કે હબ નામની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ફેમ સ્કીમની શરૂઆત કરેલ છે અને તેના અનુસંધાને લોકો પણ ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદી કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી લોકોને EVsની ખરીદી વખતે લેડ એસિડ બેટરી અને લિથિયમ આયન બેટરીઝ પર કન્ફ્યુઝન ધરાવે છે. મિત્રો, આપણે આ વિડીયોમાં બંને બેટરી વિશે ડિટેલમાં એનાલિસિસ કરીશું અને મિત્રો, વિડીયોના અંતે તમને ક્લિયર કટ આઈડિયા આવી જશે કે EVsમાં લીડ એસિડ કે લિથિયમ આયન બેટરીમાંથી કઈ બેટરીવાળું ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે આપણે પસંદ કરવું જોઈએ. મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલાં જો હજુ સુધી તમારા દ્વારા ચેનલને સબસ્ક્રાઈબ કરેલી નથી તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી આવનારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. મિત્રો, બંને બેટરીઝની નીચે મુજબના અમુક ફેક્ટરના બેઝ ઉપર કમ્પેરિઝન થતી હોય છે, જેમાં બેટરી એફિશિયન્સી છે, ઇફેક્ટિવ બેટરી કેપેસિટી, ડિસ્ચાર્જ કેપેસિટી, કોસ્ટ, બેટરી લાઈફ. તો ચાલો એક પછી એક ફેક્ટરની આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો, ફેક્ટરના બેઝ ઉપર કમ્પેરિઝન કરતાં પહેલાં આપણે સૌપ્રથમ જાણી લઈએ કે લીડ એસિડ બેટરી અથવા તો લિથિયમ આયન બેટરીઝમાં બેઝિકલી કઈ ધાતુનો ઉપયોગ થતો હોય છે, કયા કમ્પોનેન્ટનો ઉપયોગ થતો હોય છે. મિત્રો, લીડ એસિડ બેટરીની વાત કરીએ તો તેમાં જે છે લીડ નામની ધાતુનો ઉપયોગ થતો હોય છે, એ સિવાય સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થતો હોય છે. તેથી જે છે એ વજનમાં થોડું હલકું હોય છે. તેની કમ્પેરમાં લિથિયમ આયન બેટરીઝમાં લિથિયમ આયન એ સિવાય કોબાલ્ટ, નિકોલ જેવી ધાતુનો ઉપયોગ થતો હોય છે. તેથી લિથિયમ આયન બેટરીઝ જે છે એ લીડ એસિડની કમ્પેરમાં થોડી જે છે હેવી હોય છે. મિત્રો, આપણે જે છે એ કમ્પેરિઝનની વાત કરીએ તો સૌપ્રથમ પહેલો જે ફેક્ટર છે એ એફિશિયન્સી. મિત્રો, બેટરીના કેસમાં એફિશિયન્સી એટલે એનર્જી જે પણ સ્ટોર થાય છે અને સ્ટોર થયેલી એનર્જી કેટલા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેને એફિશિયન્સી કહી શકાય. આમ તો જે છે એ બધી જ બેટરીમાં સમયની સાથે એફિશિયન્સીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ જ્યારે લીડ એસિડ અને લિથિયમ આયન બંને બેટરીની કમ્પેરિઝન કરવામાં આવે તો લિથિયમ આયનમાં જે છે તેની એફિશિયન્સી જે છે એ 95% હોય છે. એટલે કે લિથિયમ આયન બેટરીઝમાં સ્ટોર થયેલ 95% એનર્જીનો ઉપયોગ થઈ શકે છે. એ સિવાય લીડ એસિડ બેટરીની એફિશિયન્સી વાત કરવામાં આવે તો જે છે એ 85% હોય છે. એટલે કે લીડ એસિડ બેટરીમાં 85% એનર્જી જે છે એ આપણે યુઝ થઈ શકતો હોય છે. મિત્રો, બીજા ફેક્ટરની વાત કરીએ તો ઇફેક્ટિવ બેટરી કેપેસિટી. સેમ સાઇઝની જ્યારે લીડ એસિડ બેટરી અને લિથિયમ આયન બેટરી જ્યારે હોય તો બંને બેટરીમાંથી લિથિયમ આયન બેટરીમાં વધારે એનર્જી સ્ટોર થઈ શકે છે. મિત્રો, ત્રીજા જે છે એ અગત્યના ફેક્ટરની વાત કરીએ તો ડિસ્ચાર્જ કેપેસિટી. અહીં આપણે બંને બેટરીનો ડિસ્ચાર્જ કરવો બતાવેલો છે અને એ ઉપરથી જોઈ શકાય છે કે લિથિયમ આયન બેટરીઝમાં જ્યારે ડિસ્ચાર્જ થતી હોય અથવા તો લિથિયમ આયન બેટરીઝ જ્યારે યુઝ થતી હોય ત્યારે બેટરી વોલ્ટેજમાં બહુ ઓછો ઘટાડો જોવા મળે છે અને એની કમ્પેરમાં લીડ એસિડ બેટરી જ્યારે ડિસ્ચાર્જ થતી હોય અથવા તો ઉપયોગમાં લેવાતી હોય ત્યારે જે છે એ બેટરી વોલ્ટેજમાં શરૂઆતથી જ ઘટાડો જોવા મળે છે. એ સિવાય લીડ એસિડ બેટરી જે છે એ સેલ્ફ ડિસ્ચાર્જ છે, એટલે કે જનરલી લીડ એસિડ બેટરી નોન યુઝ હોય તો પણ તેમાં 1% પર ડે જે છે એ ડિસ્ચાર્જ જોવા મળે છે. ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચર ઓર એટમોસ્ફિયર. મિત્રો, વાત કરીએ કોસ્ટની. EVsમાં આપણે જે છે એ કોસ્ટ કેટલી મળે છે બંને બેટરીમાં તેની ચર્ચા કરીએ તો લીડ એસિડ બેટરી જે છે એનું કોસ્ટ જે છે એ લોવર છે. એ સિવાય તેનું ઇન્સ્ટોલેશન કોસ્ટ પણ લોવર છે. એની કમ્પેરમાં વાત કરીએ તો લિથિયમ આયન બેટરીઝ જે છે એ લીડ એસિડની કમ્પેરમાં વધારે કોસ્ટલી હોય છે. તેનું ઇન્સ્ટોલેશન તેનું વધારે જે છે એ કોસ્ટલી હોય છે. એ સિવાય સૌથી મહત્ત્વની વાત બેટરી લાઈફ. મિત્રો, EVsની આપણે ખરીદી કરી રહ્યા હોય ત્યારે સૌથી અગત્યનો જે પોઈન્ટ છે અથવા તો આપણા માઇન્ડમાં સૌથી અગત્યનો જો કોઈ પ્રશ્ન આવતો હોય તો બેટરી લાઈફ. કારણ કે બેટરી લાઈફ ઉપર જ જે છે આપણા EVs જે છે એ આપણે કેટલા ટાઈમ વાપરી શકીએ છીએ એના ઉપર ડિપેન્ડ હોય છે. તો બેટરી લાઈફની વાત કરીએ તો લિથિયમ આયન બેટરીઝ જે છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. તેની કમ્પેરમાં લીડ એસિડ જે છે એ બેટરી લિથિયમ આયન બેટરીઝની કમ્પેરમાં ઓછો સમય જે છે એ ટકી રહેતી હોય છે. હવે આપણને એક પ્રશ્ન થાય કે લીડ એસિડ અને લિથિયમ આયન બેટરીઝમાં બેટરી લાઈફ જે છે કઈ રીતે વધારી શકાય. તેના માટે જે છે એ અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમાં જે છે એ ટેમ્પરેચર હંમેશા મેન્ટેન રાખવું. કહેવાનો મતલબ છે તમે કઈ સમયે ચાર્જિંગ કરો છો તે પણ ખૂબ જ અગત્યનું છે. મોટાભાગે સવારના સમયે તમે ચાર્જિંગ કરવાનું રાખો કે જેથી એ ટેમ્પરેચર જે છે એ કોન્સ્ટન્ટ રહે.
એ સિવાય વાત કરીએ તો ચાર્જિંગ સમયે કરંટમાં જે ફ્લક્ચ્યુએશન થતું હોય તો ફ્લક્ચ્યુએશન ન આવે એના માટે તમે ઘરમાં સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરી શકો છો. બીજા પોઈન્ટની વાત કરીએ તો કમ્પેટિબલ ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તમારે જે બેટરી માટે જે પણ ચાર્જર આપેલું છે તેમાં વોલ્ટેજ અને કરંટ જે છે એ તે બેટરી સાથે મેન્ટેન કરેલા હોય છે. એટલે ચાર્જર જે છે એ હંમેશા કમ્પેટિબલ તે બેટરી સાથે સુસંગત હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ. બેટરીને ફૂલી ડિસ્ચાર્જ ન કરવી, એનું કારણ છે બેટરીને તમે ફૂલી ડિસ્ચાર્જ કરશો એટલે ચાર્જિંગ કરતાં વધારે સમય લાગશે. એ સિવાય બેટરી જે છે એની એફિશિયન્સી ઉપર ચોક્કસ અસર થશે. મિત્રો, આશા રાખું છું કે તમને વિડીયોના અંતે બંને બેટરીઝની કમ્પેરિઝનમાં બધી જ ખ્યાલ આવી ગયો હશે. એ સિવાય તમે હવે જે છે એ નક્કી કરી શકશો કે જ્યારે હું ઇલેક્ટ્રિક વ્હીકલનું પરચેસ કરવા જાઉં છું તો કયા ફેક્ટર ઉપર જે છે મારે કમ્પેરિઝન કરવી જોઈએ. એ સિવાય તમે પોતે નક્કી કરી શકશો કે મારે કઈ બેટરીવાળું ઇલેક્ટ્રિક વ્હીકલ લેવું. અને અંતે મિત્રો, જો તમને વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્ર વર્તુળમાં ચોક્કસ શેર કરો. સાથે સાથે બેટરી રિલેટેડ તમારે હજી પણ કોઈ કોમેન્ટ્સ હોય, હજી પણ કોઈ કન્ફ્યુઝન હોય તો જે છે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો. આભાર.